જિલ્લા અને તાલુકાના ખેડૂતોને ભરપાઈ મળી રહે તે માટે આજે જિલ્લા કાર્યાલયમાં ક્રેશ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતભરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષદ સાંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ તાત્કાલિક ધોરણે બેઠક બોલાવવામાં આવી હતી અને સૂચનાઓ આપવામાં આવી હતી કે ગુજરાતભરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તેની ભરપાઈ માટે અધિકારીઓ દ્વારા ખેડૂતોના પાકને થયેલા નુકસાનને સર્વે કરવામાં આવે અને તમામ નાના મોટા ખેડૂતોને થયેલા નુકસાનને રજૂઆત બાબત જિલ્લા અને તાલુકા ધારાસભ્યોએ રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં લઈને તમામ જિલ્લા અને તાલુકાના ખેડૂતોને ભરપાઈ મળે તે માટે આજે જિલ્લા કાર્યાલય ખાતે સાંજે ક્રેશ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા અઠવાડિયાથી જે કમોસમી વરસાદ પડી રહ્યો છે ગુજરાતભરની અંદર અને ખેડૂતોને ખૂબ નુકસાન છે તૈયાર પાકની અંદર, ત્યારે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સાંઘવી અને અમારા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તાત્કાલિક ધોરણે સચિવોની બેઠક બોલાવી અને એમને સૂચના આપવામાં આવી કે ગુજરાતભરના ખેડૂતોને જે કાંઈ નુકસાન થયું છે અને એની તાત્કાલિક ધોરણે તમામ જિલ્લાની અંદર એમને સૂચનામાં આપવામાં આવી કે મામલતદાર, કલેક્ટર અને તાલુકા સુધી અધિકારીઓને મોકલી તાત્કાલિક ધોરણે એનું સર્વે થાય। જે દરેક આપણા જિલ્લાની અંદર તાલુકામાં અમારા ધારાસભ્યોએ પણ રજૂઆત કરેલી હતી આ બાબતોમાં, અમારા 5 ધારાસભ્યોએ અને અમારા સાવલી તાલુકો, ડભોઈ તાલુકો, સિનોર, વાઘોડિયા આ બધાય તાલુકાઓની અંદર તૈયાર પાકને ખૂબ આ નુકસાન થયું છે, ત્યારે સર્વે કરી અને ગુજરાતના અને અમારા જિલ્લાના તમામ ખેડૂતોને ક્યાંય સર્વેમાં બાકી ન રહે અને તૈયાર પાક જે હાથમાં આવેલી વસ્તુ એક આ કમોસમી વરસાદની અંદર જ્યારે જઈ રહેશે ત્યારે મિત્રો અમારી ખેડૂતોની સરકાર છે અને ખેડૂત એ જગતનો તાજ છે, તો સરકાર એ ખૂબ નિર્ણય સારો લીધો છે કે એક પણ ખેડૂત સર્વેનું બાકી ન રહે એને તાત્કાલિક ધોરણે 3 થી 4 દિવસની અંદર રિપોર્ટ પહોંચે અને એને પૂરતી સહાય મળે એ માટેના અમારી સરકારે પ્રયત્ન કર્યા છે અને આ ખેડૂતોની સરકાર છે મિત્રો। અને તમામ ખેડૂતોને જે નુકસાન થયું છે એને તાત્કાલિક ધોરણે સર્વે કરી અને જે મળવાપાત્ર રકમ છે એ સારી રીતે મળે એવી સરકારની પણ સૂચના છે અને અમારા ધારાસભ્યો અને અમારા સાંસદો અને અમારા સૌ પદાધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય મળે। મિત્રો ખેડૂત એટલે જગતનો તાજ છે। આ કમોસમી વરસાદની અંદર જે કાંઈ નુકસાન થયું તાત્કાલિક ધોરણે ભરપાઈ થાય એવી સરકારની ખૂબ સૂચના છે। અમારા મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી અને અમારા કૃષિ મંત્રી અને મેં પહેલાં પણ કીધું એમ કે અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી છે અને જલ્દી સર્વે થઈ અને તાત્કાલિક ધોરણે એમને સહાય મળે એવી શુભકામના।